નમસ્કાર મિત્રો, ધોરણ 10 બેઝિક ગણિતની પરીક્ષા નજીક આવી રહી છે અને આજે આપણે વાત કરવાના છીએ પ્રકરણ 10 એટલે કે વર્તુળ વિશે. ચાલો જરા પણ સમય બગાડ્યા વગર એવા મુદ્દાઓ પર નજર કરીએ જે સહેલાઈથી માર્ક્સ અપાવી શકે છે. હા, બિલકુલ સાચું જોયું. ફક્ત 2 માર્ક્સ. પણ આ 2 માર્ક્સ એવા છે જે એકદમ પાક્કા થઈ શકે છે. આ નાનકડી સમજૂતીથી પરીક્ષામાં આ 2 માર્ક્સ રોકડા સમજો. અને હા, આ એક ગેરંટી છે. આવનારી 6 માર્ચની પરીક્ષામાં વર્તુળના પ્રકરણમાંથી જે 2 પ્રશ્નો આવશે ને એ બસ આ જ મુદ્દાઓમાંથી હશે જેની આપણે આજે વાત કરવાના છીએ. આ કોઈ અંદાજો નથી, આ એકદમ પાક્કી વાત છે. એટલે આવનારી થોડી મિનિટો બહુ જ અગત્યની છે. ચાલો એકદમ ધ્યાનથી આ મુદ્દાઓને સમજી લઈએ અને મગજમાં ફિટ કરી દઈએ. તો ચાલો સૌથી પહેલા મુખ્ય મુદ્દાઓ પર આવીએ. આ એવા ફેક્ટ્સ છે જે યાદ રાખવાથી ગેરંટી સાથે માર્ક્સ મળશે. ચાલો શરૂ કરીએ. જુઓ કેટલું સરળ છે. ફક્ત 2 જ વાક્યો યાદ રાખવાના છે. પહેલું કે વર્તુળને અસંખ્ય સ્પર્શકો હોય છે અને બીજું કે વર્તુળને 2 સમાંતર સ્પર્શકો હોય છે. બસ આટલું જ. આટલું યાદ રહ્યું એટલે 1 માર્ક પાક્કો. હવે આપણે કેટલીક નાની પણ બહુ જ મહત્વની વ્યાખ્યાઓ જોઈશું. આ છે ને ખાલી જગ્યા પૂરો અથવા એક વાક્યના જવાબમાં અચૂક પૂછાઈ શકે છે. એટલે આના પર ખાસ ધ્યાન આપજો. સ્પર્શબિંદુ એટલે શું? સાવ સહેલું છે. જ્યારે કોઈ રેખા એટલે કે સ્પર્શક વર્તુળને ફક્ત એક જ બિંદુ પર અડે ને તો એ કોમન બિંદુને સ્પર્શબિંદુ કહેવાય. બસ આટલું જ. ઓકે, હવે છેદિકા. આ સ્પર્શક કરતાં અલગ છે. સ્પર્શક ખાલી એક જ બિંદુ પર ટચ કરે, જ્યારે છેદિકા એવી રેખા છે જે વર્તુળને 2 અલગ બિંદુઓ પર કાપીને આરપાર નીકળી જાય છે. આ બંને વચ્ચેનો તફાવત ખાસ યાદ રાખવાનો છે. ચાલો હવે એક મજાનો સવાલ. જરા વિચારો તો, આ પ્રશ્ન ઘણીવાર પૂછાય છે. વર્તુળની સૌથી લાંબી એટલે કે મોટામાં મોટી જીવા કઈ હોઈ શકે? અને એનો જવાબ છે વ્યાસ. બરાબર. વર્તુળની જે જીવા એના કેન્દ્રમાંથી પસાર થાય એ જ સૌથી મોટી જીવા હોય છે અને એને જ આપણે વ્યાસ કહીએ છીએ. આ વ્યાખ્યાને બરાબર ગોખી લેજો. તો બસ આટલા જ મુદ્દા હતા. આટલું યાદ રાખશો એટલે 2 માર્ક્સ ક્યાંય નહીં જાય. પણ આ માહિતી ફક્ત આપણા સુધી સીમિત નથી રાખવાની. ચાલો એક છેલ્લી વાર ફટાફટ રિવાઇઝ કરી લઈએ. સ્પર્શકોની સંખ્યા, સમાંતર સ્પર્શકો, સ્પર્શબિંદુ, છેદિકા અને વ્યાસ. બસ આટલા કોન્સેપ્ટ ક્લિયર એટલે 2 માર્ક્સ પક્કા. જ્ઞાન વહેંચવાથી વધે છે, ખરું ને? તો જો આ માહિતી કામની લાગી હોય તો બીજા મિત્રોને પણ મોકલજો. એમને પણ પરીક્ષામાં મદદ મળશે. અને હા, પરીક્ષા માટે આવી જ ટૂંકી અને એકદમ કામની માહિતી મેળવતા રહેવા માટે અમારી સાથે જોડાયેલા રહો. તૈયારીમાં ચોક્કસ મદદ મળશે. હવે વિચારો, શું આનાથી સહેલી રીતે માર્ક્સ મેળવી શકાય ખરા?